નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ મુદ્દાની વાત સાથે હું છું જિજ્ઞાસા અને હું છું દીપિકા। મુદ્દાની વાતમાં વાત કરવી છે મહુડી ટ્રસ્ટમાં હવે નવી માથાકૂટ, શું ટ્રસ્ટી મંડળ પર નથી ટ્રસ્ટ? આજે મુદ્દાની વાતમાં એટલા માટે આ વાત કરવી પડી રહી છે કે પ્રસિદ્ધ મહુડી તીર્થના ટ્રસ્ટીઓનો વિવાદ ફરી એક વખત સામે આવ્યો છે। ભૂતકાળમાં પણ આ વિવાદ આપણે જોયો હતો અને હાલ જે ટ્રસ્ટીઓ હતા એમની ઉપર ગેરવહીવટના આરોપો લાગ્યા હતા। મામલો હાઈકોર્ટ સુધી પહોંચ્યો હતો, PIL કરવામાં આવી હતી, ચેરિટી કમિશનર સુધી આ મુદ્દો પહોંચ્યો હતો, પરંતુ વધુ એક વખત હાલના જે મહુડી તીર્થના ટ્રસ્ટીઓ છે એમની ઉપર ગેરવહીવટના આરોપ લાગ્યા છે અને આ ગેરવહીવટના આરોપ મહુડી તીર્થના જે પૂર્વ ટ્રસ્ટીઓ છે એમના દ્વારા લગાવવામાં આવ્યા છે। ખાસ તો હાલના જે ટ્રસ્ટીઓ છે ભૂપેન્દ્ર વોરા સહિતના જે 4 ટ્રસ્ટીઓ છે એમની ઉપર અલગ અલગ આક્ષેપો કરવામાં આવ્યા છે, ગેરવહીવટ કરવામાં આવી રહ્યો છે। જે મંદિરમાં સોનું આવી રહ્યું છે દાન સ્વરૂપે અથવા જે રોકડ રકમ આવી રહી છે તે ગેરવહીવટ રૂપે પોતાના અંગત સ્વાર્થ માટે ટ્રસ્ટીઓ વાપરતા હોવાના સીધા આક્ષેપો હાલના જે ટ્રસ્ટીઓ છે એમની ઉપર પૂર્વ ટ્રસ્ટીઓ દ્વારા લગાવવામાં આવી રહ્યા છે। ન માત્ર એટલું જ, પરંતુ આ જે દાનમાં પૈસા આવી રહ્યા છે એના જ પૈસાથી પોતાના બંગલાઓ બનાવી દેવામાં આવ્યા હોવાના અને જે ગાડીઓમાં તેઓ ફરી રહ્યા છે, લક્ઝુરિયસ ગાડીઓમાં હાલના જે ટ્રસ્ટીઓ ફરી રહ્યા છે એ ગાડીઓ પણ આ ગેરવહીવટથી જે પૈસા પોતાના સ્વાર્થ માટે વાપરવામાં આવી રહ્યા હોવાના આક્ષેપો પણ પૂર્વ જે ટ્રસ્ટીઓ છે એમના દ્વારા કરવામાં આવી રહ્યા છે। ભૂપેન્દ્ર વોરા છે એમની પ્રતિક્રિયા પણ ત્યાર પછી લીધી હતી, મીડિયા સામે આવીને એમને એમ પણ કહ્યું કે માત્ર ને માત્ર આ અણઘડત વાતો છે પૂર્વ ટ્રસ્ટીઓ દ્વારા કરવામાં આવી રહી છે। જે પૂર્વ ટ્રસ્ટીઓ છે એમાં ખાસ તો જયેશ મહેતા અને અંકિત મહેતા આ બે નામો ચર્ચામાં છે, કારણ કે આ બંને ટ્રસ્ટીઓ દ્વારા જ ભૂતકાળમાં હાઈકોર્ટમાં PIL કરાઈ હતી અને મામલો જે ખાસ ચેરિટી કમિશનર સુધી પહોંચ્યો હતો, ત્યાં પણ આ મામલે ખૂબ ચર્ચા થઈ હતી। ત્યારે ભૂપેન્દ્ર વોરા તરફથી એવું કહેવામાં આવી રહ્યું છે કે એમના જે કુકર્મો એમને કર્યા હતા, દુષ્કૃત્યો, જે આ જૈન તીર્થ છે મહુડીમાં રહીને એમણે જે કુકર્મો કર્યા હતા એના જ પરિણામને એમને 2024માં પદભ્રષ્ટ કરવામાં આવ્યા હતા, પદ પરથી દૂર કરવામાં આવ્યા હતા, એમને મંદિરમાં ચોરી પણ કરી હતી, એવા ગંભીર આરોપો જે તે સમયે એમની ઉપર લાગ્યા હતા અને એ સાબિત પણ થયા હતા। ત્યાર પછી મંદિર ટ્રસ્ટ તરફથી એમની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી અને એ લોકોને આ પ્રકારે પદભ્રષ્ટ કરવામાં આવ્યા હતા। એ લોકોએ હવે આ જ વાતને એટલે કે હવે પૂર્વ ટ્રસ્ટીઓ જે આક્ષેપો કર્યા છે વર્તમાન ટ્રસ્ટીઓ પર, એ આક્ષેપોમાં એવી વાત છે કે મંદિરમાં ગેરવહીવટના તેમણે આરોપ કર્યા છે, સાથે સાથે મહુડી ટ્રસ્ટમાં નાણાકીય ગેરરીતિ થઈ હોવાના પણ તેમણે આક્ષેપ કર્યા છે। મહુડી ટ્રસ્ટમાં એક પણ ટ્રસ્ટી PTR તરીકે નોંધાયેલા નથી, સંસ્થાના નાણાંમાંથી તેઓ અંગત સ્વાર્થ માટે પ્રોપર્ટી ખરીદી છે। ભૂપેન્દ્ર વોરા, કમલેશ મહેતા, વિનીત વોરા સામે આ તમામ આક્ષેપો કરવામાં આવ્યા છે, સાથે સાથે વિજય શાહ સહિતના ટ્રસ્ટીઓ સામે પણ આક્ષેપ જે છે તે કરવામાં આવ્યા છે। એટલે કે આ તમામ જે ટ્રસ્ટીઓ છે તેમના પાસે વિવિધ પૂર્વ ટ્રસ્ટીઓએ તેના સામે આક્ષેપો કર્યા છે, તેમના ટ્રસ્ટના નામે બંગલા, ગાડીઓ વસાવી હોવાના પણ આક્ષેપ છે, તેમના પોતાના અંગત કામો માટે પ્રોપર્ટીનો પણ ઉપયોગ કર્યો છે, ગાડીનો પણ ઉપયોગ કર્યો છે। એટલે કે મંદિરના પૈસા અને ભગવાનને ચરખ વરખાનો કોઈ જ હિસાબ અત્યારે નથી, તેવા આક્ષેપો મંદિરના પૂર્વ ટ્રસ્ટીએ વર્તમાન ટ્રસ્ટીઓ પર જિજ્ઞાસા કર્યા છે। બિલકુલ, એટલે મહુડી એટલે જૈન ધર્મનું આ પવિત્ર તીર્થ સ્થળ છે જ્યાં રાજ્ય સહિત દેશભરના લોકો દર્શનાર્થે આવે છે અને આ દરમિયાન લાખો રૂપિયામાં ભક્તો અહીં અવિરત દાન કરતા હોય છે, સોનું પણ અર્પણ કરતા હોય છે, પરંતુ આ જે વહીવટ સંભાળતું હોય છે એવું ટ્રસ્ટી મંડળ, અને જ્યારે એ ટ્રસ્ટી મંડળના અલગ અલગ ટ્રસ્ટીઓ ઉપર ગેરવહીવટના આરોપ લગાવવામાં આવ્યા છે ત્યારે સ્વાભાવિક રીતે શું ખરેખર આ લાગેલા આરોપો પાયા વિહોણા છે કે પછી તેમાં કોઈ તથ્ય છે એ પણ બહાર આવવું જ જોઈએ ને। એટલા જ માટે હાલના જે ટ્રસ્ટી છે ભૂપેન્દ્ર વોરા, જે મુખ્ય ટ્રસ્ટી છે, એ આ તમામ બાબતોનું આખું સંચાલન કરી રહ્યા છે। એમને મીડિયા સામે આવીને પોતાનો સ્વબચાવ કર્યો છે, ટ્રસ્ટનો સ્વબચાવ કરતા કહ્યું છે કે પૂર્વ ટ્રસ્ટીઓ, ખાસ તો જયેશ મહેતા અને અંકિત મહેતા દ્વારા જે આરોપો લગાવવામાં આવ્યા છે એ પાયા વિહોણા છે। પહેલા ભૂપેન્દ્રભાઈની પ્રતિક્રિયા આપણે સાંભળીએ, પહેલા અંકિત મહેતા દ્વારા હાલના ટ્રસ્ટીઓ ઉપર શું આરોપ લગાવવામાં આવ્યા છે એ સાંભળીએ। PTRમાં જેટલા પણ નોંધાયેલા ટ્રસ્ટી છે તેમાંથી કોઈ પણ ટ્રસ્ટી આજમાં હયાત નથી, તે બધાના અવસાન થઈ ગયેલા છે। તેવી તકનો લાભ લઈ અમુક ગેરકાયદેસર ઈસમો જેમ કે કમલેશભાઈ મહેતા, મુકેશ મહેતા, રશ્મિ નટવરલાલ મહેતા, મહેશ મહેતા, ભૂપેન્દ્ર વોરા, વિનીત વોરા, વિજયભાઈ શાહ અને સંદીપભાઈ શાહ, આ 8 લોકોએ ભેગા મળી ખોટી રીતે ઠરાવો ઊભા કરી મહુડીના ટ્રસ્ટના લેટરહેડનો દુરુપયોગ કરી પોતાની જાતને ટ્રસ્ટી બનાવી
ચેરિટી કમિશનરની કચેરીની અંદર ફેરફાર રિપોર્ટ દાખલ કરેલા છે, જેની અમોને જાણ થતાં અમો લોકોએ મદદની ચેરિટી કમિશનની અંદર અમારા વાંધા રજૂ કરતા મદદની ચેરિટી કમિશનરે અમારા તમામ વાંધાઓને સ્વીકારેલા છે અને એના આગળ એ લોકોના આજની તારીખમાં પીટીઆર ઉપર નામ ચડેલ નથી. ત્યારબાદ ભૂપેન્દ્ર વોરા અને કમલેશ વેતાર નામના વ્યક્તિએ પોતાના અંગત સ્વાર્થ માટે સંસ્થાના નાણાંમાંથી લાખો કરોડોની મિલકત ખરીદી. એમાં એક મિલકત છે પાલડી પાસે ફતેહનગર પોસ્ટ ઓફિસની સામે અશ્વિનની બારીમાં બંગલો, જેની કિંમત અંદાજે આશરે 7 કરોડ રૂપિયા છે. આ સિવાય એમને સુરતની અંદર એક ફ્લેટ ખરીદ્યો, જેની કિંમત આશરે 2 કરોડ રૂપિયા છે. એમ અલગ અલગ પ્રોપર્ટી પોતે સંસ્થાના પૈસાથી સંસ્થાના નામે ખરીદી તેનો અંગત ઉપયોગ કરી રહેલા છે, જેની વિગતવાર અમે લોકોએ રજૂઆત આપણે જે પ્રેસ નોટ આપેલી છે એની અંદર મેં તમામ દસ્તાવેજી પુરાવા મૂકેલા છે. આ લોકો આનાથી નહીં અટકતા ભૂપેન્દ્ર વોરા અને કમલેશ વેતાએ પોતે સબ રજિસ્ટ્રારની કચેરીમાં ટ્રસ્ટી હોવાની ખોટી ઉરક ઊભી કરી, ખોટા દસ્તાવેજો ઊભા કરી તે લોકોએ ટ્રસ્ટી બની તે દસ્તાવેજમાં સહી કરેલ છે. જે બાબતની અમોને જાણ થતાં અમે જે તે સમયે કોર્ટની અંદર ફરિયાદ દાખલ કરેલ છે, જે અત્યાર સુધીમાં હાલમાં માણસા કોર્ટની અંદર 28થી વધુ ફરિયાદ દાખલ કરેલ છે. અને એ લોકોએ જે બનાવ બનાવેલા છે, જે એમને ખોટા કામ કરેલા છે તે તમામની અંદર 4થી વધારે અમે ચેરિટી કમિશનરમાં ફરિયાદ દાખલ કરેલી છે. તો આપે અંકિત મહેતાની પ્રતિક્રિયા સાંભળી, તેમણે જે આક્ષેપો કર્યા તે સાંભળ્યા. હવે જેમના પર આક્ષેપો થયા છે વર્તમાન ટ્રસ્ટી તેવા ભૂપેન્દ્ર વોરાની પણ પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે કહ્યું છે કે અંકિત મહેતા અને જયેશ મહેતાની મહુડી ટ્રસ્ટ સાથે કોઈ જ સંબંધ નથી. 2024માં બંનેનું ટ્રસ્ટી પદ રદ થયું છે. ખોટા કાગળો ચેરિટી કમિશનરમાં દાખલ થયા હતા અને કમિશનર દ્વારા મૂળ ઓર્ડર રદ કર્યો હતો. અંકિત મહેતાને કોઈ પણ રીતે ટ્રસ્ટી થવું છે તેવા આક્ષેપો ભૂપેન્દ્ર વોરાએ કર્યા છે. શું કહ્યું છે તેમને આવો સાંભળીએ. તમે નેટ ઉપર અંકિત મહેતા નવસારી લખશો તો એનો અને એના ધર્મપત્નીનો સંપૂર્ણ ઇતિહાસ તમને ખ્યાલ આવશે કે કેવા ખોટા કામ કરે છે. અને આ એક જાતની ગેંગ જ છે આ લોકોની આવા ખોટા કામો કરવાની. મોરડી તીર્થમાં આગળ જે સોનું ચોરતા ટ્રસ્ટી પકડાયા એના આ પરિવારજન છે, એના નજીકના સગા છે અને એનું વેર લેવા માટે અને સંસ્થાને બદનામ કરવા માટે અને અમને ટ્રસ્ટીઓને ખોટી રીતે બદનામ કરવા માટે અત્યારે ખોટી પ્રેસ કોન્ફરન્સો બોલાવે છે, ખોટા કાગળિયાઓ ફેરવે છે, ખોટી અરજીઓ દાખલ કરે છે પોલીસમાં, ચેરિટી કમિશનમાં. આજ સુધી એને 10-15 અરજીઓ પોલીસ કમિશનર માણસા પોલીસ સ્ટેશનમાં અને ચેરિટી કમિશનમાં દાખલ કરી. એકમાં પણ એ પુરાવો નથી આપી શક્યા કોઈ પણ જગ્યાએ. આ બંને જે દુષ્કૃત્યો કર્યા છે, હમણાં જ 2024માં એક ભાઈએ અમને કાગળ લખ્યો છે મુંબઈથી, એક ભાઈએ કે અમારી ત્યાંથી 30 ગ્રામ સોનું અને 511 ગ્રામ ચાંદીના સિક્કા બુદ્ધિસાગર ગુરુ મહારાજના કે અમારે જયંતિ આવે છે મહુડી ટ્રસ્ટે બનાવવા છે અને અમે મહુડી ટ્રસ્ટના ટ્રસ્ટી છીએ એમ કરીને લઈ ગયા અને કે તમને 8 દિવસમાં પાછા આપીએ છીએ. હજી એમણે આપ્યા નથી. સત્તાની ખેંચતાણ છે કે પછી વહીવટી પારદર્શકતા ખરેખર ત્યાં નથી જળવાતી? જે આક્ષેપ પ્રતિ આક્ષેપો પૂર્વ ટ્રસ્ટીઓ અને હાલના ટ્રસ્ટીઓ સામસામે કરી રહ્યા છે, આખા વિવાદને સમજવાનો પ્રયાસ કરીશું. આપણી સાથે જેને આરોપો આક્ષેપો લગાવ્યા છે એવા અંકિત મહેતા આપણી સાથે ફોનલાઈન પર જોડાયેલા છે. હાલના વર્તમાન ટ્રસ્ટી ભૂપેન્દ્ર વોરા પણ આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે. બંનેનું ગુજરાત ફર્સ્ટમાં ખૂબ ખૂબ સ્વાગત છે. અને સૌથી પહેલા અંકિતભાઈ, સવાલ આપને એટલા માટે કરવો છે કે આ વિવાદ છે આમ તો પાછલા ઘણા વર્ષોથી જોઈ જ રહ્યા છીએ, પરંતુ જે આરોપો તમે આજે લગાવ્યા છે, સૌથી પહેલા કે આપની પાસે કોઈ પુરાવા છે? તમે જે કહી રહ્યા છો એ ખરેખર વાસ્તવિકતા છે? કયા બેઝ પર તમે કહી રહ્યા છો ને આવું શું ખરેખર ચાલી રહ્યું છે? વાસ્તવિકતા એટલે અમે જ્યારે બી ભૂપેન્દ્રભાઈ વોરા પહેલા અમે લોકોએ હતા કે આ વસ્તુમાં તમે જવાબ આપો. એમને આરટીજીએસથી વિધાન આવેલું હતું કોઈ પણ જનરલ ખરીદે આધારે સોનાની ડિલિવરી સોનીના પાસેથી ડાયરેક્ટ થઈ ગયેલા. એટલે અંકિતભાઈ, સવાલ એ છે કે જે પ્રમાણે તમે 2024માં પદભ્રષ્ટ થયા હતા, જેવું હાલ ભૂપેન્દ્ર વોરાએ આજે જણાવ્યું છે મીડિયા સામે, તો ખરેખર બદલો લેવાની ભાવનાથી આવું કંઈ થઈ રહ્યું છે કે પછી જે ટ્રસ્ટમાં ખરેખર ગેરવહીવટ થઈ રહ્યા છે? કોઈને પણ સત્તા મોવડી ટ્રસ્ટ પાસે નથી. મોવડી ટ્રસ્ટનું કોઈ બંધારણ નથી. બંધારણ ના હોય, જેમાં સભ્યપદ રદ કરવાની કોઈ જોગવાઈ ના હોય,
જેમાં સભ્યપદ મેળવવાની કોઈ જોગવાઈ ના હોય એવા ભૂપેન્દ્રભાઈના ખાલી પોતાના કહેવાથી એ સભ્યપદ રદ ન થઈ જતું, અને જો રદ થઈ જતું હોય તો આટલી બધી નામદાર કોર્ટે, માનતા કોર્ટ, કમિશનરે અમને ટ્રસ્ટના હિતાધિકારી તરીકે દાખલ કરેલી કોઈ પણ ફરિયાદ હાલમાં ચાલુ ના હોય. ભૂપેન્દ્રભાઈનું કેવું છે કોઈ પણના રજૂઆતો સ્વીકારી નથી, તો અમારું એમ કેવું છે કે ભૂપેન્દ્રભાઈ એમ કહે છે કે અમે 2024 એમને ફેરફાર રિપોર્ટ દાખલ કર્યો. ઓકે, ભૂપેન્દ્રસિંહ વોરા આપણી સાથે જોડાયેલા છે. ભૂપેન્દ્રસિંહ, એટલે જે આક્ષેપો આપની ઉપર થયા છે, એક તો ગેરવહીવટ સીધી રીતે અને ખોટા પૈસા જે વાપરવામાં આવી રહ્યા છે અંગત સ્વાર્થ માટે, તમે બંગલા બનાવી લીધા છે, જે ગાડીમાં ફરી રહ્યા છો એ ગાડી પણ તમે આ ટ્રસ્ટમાં આવેલા પૈસાથી લીધી છે. સૌ પ્રથમ તો આપ સર્વેને મારા પ્રણામ. જી, હું એટલું કહેવા માંગુ છું કે અમે અત્યારે જે ટ્રસ્ટીઓ છીએ, મારી ટ્રસ્ટી તરીકે 2016માં પણ નિમણૂક થઈ, 2020માં પણ નિમણૂક થઈ. મારી જ્યારે ટ્રસ્ટી તરીકે 2016 અને 20માં નિમણૂક થઈ, એ ટ્રસ્ટીની નિમણૂકમાં અંકિતભાઈની સહી છે અને જયેશભાઈની સહી છે જનરલ મિટિંગમાં. આ સાંભળજો. ત્યારબાદ 2023માં અમને ખબર પડી કે અંકિતભાઈને ટ્રસ્ટી બનવું છે, પરંતુ એમના જે બેક રેકોર્ડ છે, એમના જે ખોટા કામો કરેલાનો રેકોર્ડ છે, અમે બહાર લાવવા નતા માંગતા. અમારે એમ કે આપણે શું, એનો વ્યક્તિગત છે, આપણે શું લેવા દેવા. પરંતુ એને ટ્રસ્ટમાં ટ્રસ્ટી થવું છે કે મને ટ્રસ્ટી કેમ ના થવા દો તમે લોકો. અમે એમને બહુ સમજાવ્યું કે ભાઈ તારો ભૂતકાળ બહુ ખરાબ છે, આ ધાર્મિક ટ્રસ્ટમાં ન ચાલે. એ કે તમે કેમ નથી થવા દેતા, હું જોઉં છું. એટલે એણે એની બધી સામદામ દંડ જે બધું હતું અજમાવી જોયું અને બધું જ કરી જોયું. અમારી જે ટ્રસ્ટી તરીકે જ્યારે નિમણૂક થઈ છે, ત્યારે જનરલ મિટિંગમાં એઝ પર રૂલ્સ અમારી નિમણૂક થઈ છે. જનરલ સભામાં ટ્રસ્ટના સંઘના બધા સભ્યોની હાજરીમાં થઈ છે. બેંકોમાં અમારી સહીઓ એડ થઈ છે એના આધાર પ્રમાણે, અને અમે વહીવટ કર્યો છે અને કરીએ છીએ. બીજું, અંકિતભાઈ જે કહી રહ્યા છે કે અશ્વિનની બારીમાં જગ્યા લીધી, સુરતમાં જગ્યા લીધી, અશ્વિનની બારીમાં જે ઉપાશ્રય લીધો કે સુરતમાં જે ઉપાશ્રયની જગ્યા લીધી, એ સાધુ સાધ્વીઓના સ્થિરવાસ માટે અને શેષ કાળમાં આવવા જવા માટે, એટલે કે ધર્મના પ્રચાર માટે શ્રી મહુડી જૈન શ્વેતાંબર મૂર્તિ પૂજક ટ્રસ્ટના નામે લીધી છે. અને એ જગ્યાઓ પણ જનરલ મિટિંગમાં ઠરાવ કરીને, ટ્રસ્ટના નિયમ કરીને, ચેરિટી કમિશનરમાં એની કોપીઓ જમા કરીને એ પ્રમાણે જગ્યા લીધી છે. એ હું પોતે કદાચ, આ તો તમને કહું છું, મારે ન કહેવાય, તમે મહુડી ટ્રસ્ટમાં પણ કોઈને પૂછશો ને, હું ત્યાં રહું છું તો એનું ભાડું ભરી દઉં છું, જમવાના પૈસા ભરું છું, પાણીના ચાના પૈસા ભરી દઉં, જેવું મારું જીવન છે. બેન, મારે કોઈ મોટાઈ નથી કરવાની, પણ મને પરમાત્માએ મારા જરૂર કરતા 1 રૂપિયો વધારે આપ્યો છે. એટલે મારે આ બધી વસ્તુઓમાં હું ફક્ત ભગવાનના શાસન, ભગવાનના જે નિયમો છે એમાં જીવવા માંગુ છું અને એ પ્રમાણે ટ્રસ્ટ ચલાવવા માંગુ શું છું. માનવું છે? ભૂપેન્દ્રભાઈ કહી રહ્યા છે કે ધાર્મિક ટ્રસ્ટમાં આવા દુષ્કૃત્યો કરનારા લોકો ન ચાલે. મેડમ, એવું કેવું છે કે ધાર્મિક કર્મમાં દુષ્કૃત્યો કરનારા એમને જે બી વાત કરે છે, એ કદાચ મારા કરતા સમજદાર વધારે હશે, મારા કરતા ઉંમરમાં મોટા છે. એ અત્યારે એમ કે છે કે હું દરેક વસ્તુ, મેં બંગલા લીધા એ સાધુ સાધ્વી માટે લીધા, મેં ફ્લેટ લીધા એ સાધુ સાધ્વી માટે લીધા. પણ એમ કહું છું કે તમારું હાલમાં પીટીઆરમાં તમે ટ્રસ્ટી નથી, તો દસ્તાવેજમાં મહુડી ટ્રસ્ટનો ટ્રસ્ટી તરીકે સિક્કો મારી સટ્ટી તરીકે સહી કેવી રીતે કરી શકો? અને આ પ્રોપર્ટી હાલમાં મદદથી ચેરિટી અંદર ફેરફારમાં મદદથી ચેરિટી કમિશનરના ચોપડે આ પ્રોપર્ટી હાલમાં ચડેલી નથી. તો જે પ્રોપર્ટી હાલમાં છેલ્લા 2024માં તમે લીધા પછી 2026માં નથી ચડી, તો એના માટે જવાબદાર કોણ? ભૂપેન્દ્ર વોરા કે અન્ય કોઈ? તમે એમ કહો છો કે મેં પ્રોપર્ટી સાધુ સાધ્વી માટે લીધી, તો જે લોકો પીટીઆરમાં નામ હતા, એ ટ્રસ્ટીમાં એમના ફાધર હતા, પ્રવીણભાઈ જયંતિલાલ મહેતા હતા, તો એ બંનેના નામ સાથે પ્રોપર્ટી ખરીદવી હતી ને. તમારે પ્રોપર્ટી ખરીદી અને પ્રોપર્ટીમાં પોતે ટ્રસ્ટી નથી, છતાં ટ્રસ્ટી તરીકે સહી કરવાની ક્યાં જરૂર હતી? બીજું મને એમ કહે છે કે મારે ટ્રસ્ટી થવાની વાત છે. મેડમ, મેં પહેલા બી મીડિયામાં કીધું, આજે પણ તમને મીડિયાના માધ્યમ તમામ લોકોને કહું છું કે ભૂપેન્દ્રભાઈ વોરા અમારા જેટલા બી આક્ષેપો છે તમામના વાતો નહીં, રૂબરૂમાં પુરાવા સાથે કે આ 65 કિલો સોનું મેં અહીં વાપર્યું, આ 130 કિલો સોનું એ આપી દે. અને હું અત્યારે કસમ કહું છું મારા માતા ભગવાનને માથે રાખીને કે મારે આજીવન ટ્રસ્ટી નથી બનવું. હા, એટલે ભૂપેન્દ્રભાઈ, હવે એમની પાસે તો પુરાવા છે. તમે જે પણ વહીવટ ટ્રસ્ટનો સંભાળી રહ્યા છો, તમારી પાસે ઓન પેપર રેકોર્ડ તો હશે જ. બધા જ બેન, પહેલા સાંભળી લો, એમને જે પ્રવીણભાઈ મહેતાનું નામ આપ્યું
કે પીટીઆરના ટ્રસ્ટી છે પ્રવીણભાઈએ 2002માં રાજીનામું આપેલું છે. એમનું રાજીનામું ટ્રસ્ટમાં છે, ચેરિટી કમિશનરમાં પણ જમા થયેલું છે. મારા પપ્પા શાંતિભાઈ વોરા પણ 2002માં રાજીનામું આપી ચૂક્યા છે અને એમનું પણ ચેરિટી કમિશનરમાં રાજીનામું જમા છે. બધાનો 2002 પછીના દરેક ટ્રસ્ટીઓ દર 3 વર્ષે નવી નિમણૂક થાય છે. દર 3 વર્ષે નિમણૂક થાય અને એના બધા ફેરફાર રિપોર્ટ ચેરિટી કમિશનમાં જમા થયેલા હોય છે. કોઈ અપૂરતા કાગળોને કારણે કદાચ એ લોકોએ જે મેડમ એમના રિપોર્ટ આજ સુધી સ્વીકારેલા નથી ચેરિટી કમિશનરે એમને પીટીઆરમાં બનાવેલા નથી. કઈ વાંધો નહીં, આપ બોલો બધું જ બોલો. પેલા બોલવા દો. અને બેન અત્યારની પરિસ્થિતિ એવી છે કે 2023માં એમણે ખોટા કાગળો બનાવીને જ મોવડી તીર્થના ટ્રસ્ટી તરીકે ટ્રસ્ટી થવા માટે ફેરફાર રિપોર્ટ ભર્યો. સન્માન્ય ચેરિટી કમિશનર ગાંધીનગરને આની જાણમાં આવતા તપાસ કરતા ખબર પડી કે આ બધું ખોટું છે. એમણે એમનો ફેરફાર રિપોર્ટ રદ કર્યો અને એને રિજેક્ટ કર્યો. એની કોપી અમારી પાસે છે, તમને જ્યારે પણ જોવા જોઈતી હોય ત્યારે મળી જશે. સન્માન્ય ચેરિટી કમિશનરે એમની નામંજૂર કર્યો એમનો રિપોર્ટ અને કહ્યું કે આ ખોટું છે, તમે કાયદા પ્રમાણે નથી. હવે વસ્તુ એવી થઈ કે 2024માં એમને જે દુષ્કૃત્યો કર્યા, ખોટા એમને ટ્રસ્ટી ન થવા દીધું એટલે એમને સોનાના ખોટા ચોરીના આરોપો મૂક્યા. અને મેં આની આગળ પણ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું છે કે 130 કિલો તો છોડી દો, પણ 1 ગ્રામ પણ સોનાની ચોરી જો ક્યાંય પકડાય તો આ ભૂપેન્દ્ર વોરા મોવડી ટ્રસ્ટમાં ફાંસી લઈ લે. પણ જો આની માટે ટ્રસ્ટ પાસે જો એની પાસે કોઈ પુરાવા હોય તો રજૂ કરે. કોઈ પુરાવા સુધી આપી નથી શક્યો. અંકિતભાઈ, આપની પાસે શું પુરાવાઓ છે? આ તમામ આક્ષેપોને લઈને જે ભૂપેન્દ્રભાઈ પ્રત્યાક્ષેપ કરી રહ્યા છે તો મેડમ ભૂપેન્દ્રભાઈ કહો 2 મિનિટ શાંતિ રાખે, હું કહી દઉં. જી, જે 65 કિલો સોનું સૌથી પહેલા 2017માં ખરીદ્યું એ આરટીજીએસ મુકેશ મોદીના એન્ટરપ્રાઇઝના ખાતામાંથી આરટીજીએસ આવ્યું 19 કરોડ રૂપિયા. એ 19 કરોડ રૂપિયાનું આરટીજીએસ જે દિવસે આવ્યું તે જ દિવસે દ્વારકા જ્વેલર્સમાં 19 કરોડ રૂપિયા ટ્રાન્સફર કરીને એની પાસેથી 65 કિલો સોનું લીધું. એ 65 કિલો સોનું લીધા પછી એમાં ડિલિવરી નોટની અંદર ભૂપેન્દ્રભાઈ અને નલિનભાઈ સાઇન કરે છે કે આ સોનું અમે લોકોએ હાથોહાથ મેળવેલું છે. અને એ સોનું 2016 થી લઈ 2017, 2018, 2019, 2020 તમામે તમામ ઓડિટ રિપોર્ટ મારી પાસે છે. ભૂપેન્દ્રભાઈનો મારો પહેલો સવાલ એ છે કે આ 2017 થી 2020 સુધી 21 સુધી અત્યાર સુધી આ 65 કિલો સોનું તમે ચોપડે ચડાવ્યું હોય અને ચેરિટી કમિશનરની કચેરીમાં જાણ કર્યું હોય એની અરજી આપે. ચોપડાના બધા ઓડિટ રિપોર્ટ મારી પાસે છે. એ ઓડિટ રિપોર્ટમાં ક્યાંય 65 કિલો સોનું નથી. બીજી વસ્તુ મેડમ કે એમને અમારા અમુક પરિવારના વડીલોની સાથે મળી 65 કિલો સોનું મોવડીના સ્ટ્રોંગ રૂમમાંથી નીચેથી બહાર કાઢેલું હતું. એ સોનું એમને લખેલું હતું કે આ સોનું દાદાના દરબારને સોનાથી મળવા માટે આ સોનું અમે બહાર કાઢીએ છીએ. તો અમારું એમ કહેવું છે કે જે સોનું બહાર લગાયેલું છે એનો લેબોરેટરી રિપોર્ટ, ટેસ્ટિંગ રિપોર્ટ એ લોકો પબ્લિક સમક્ષ રજૂ કરે કે મેં જે નીચેથી 65 કિલો સોનું લીધું એની કોપી અમારી પાસે છે. અમે પ્રેસ મીડિયામાં કોપી બી જાહેર કરેલી છે. તો તમે 65 કિલો સોનું દાદાના દરબારમાં લગાવ્યું તો જે પથરું લગાવ્યું છે કે જે દાદાના દરબારમાં જેટલું સોનું તમે ચડાવ્યું છે એનો લેબોરેટરી ટેસ્ટિંગ અને યુઝ થયેલા સોનાનો રિપોર્ટ પબ્લિકમાં રજૂ કરે. ત્રીજી વસ્તુ મેડમ કે એમ કે છે દર વર્ષે મોવડીમાં દાદાનો વરખ જ્યારે ઉતરે છે ધનતેરસના દિવસે કાળી ચૌદસે જ્યારે પૂજા કરવા માટે ત્યારે 1 કિલોથી આસપાસનું વરખ ઉતરે છે. તો મોવડી ટ્રસ્ટની સંસ્થાને 50 વર્ષ થયા. તો 50 કિલો સોનું આવેલું હોય તો એ કયા વર્ષના ચોપડામાં, કઈ બેલેન્સ શીટમાં ક્યાં છે એને ટીકમાર્ક કરીને પબ્લિકની સામે રજૂ કરે. ભૂપેન્દ્રભાઈનું કહેવું જે આસાન છે કે મારી પાસે બધા જ પુરાવા છે તો આપો ને. અમે જે કહીએ છીએ પુરાવાના નામ સાથે, સિરિયલ નંબર સાથે. મેડમ હું અત્યારે તમને 5 જ મિનિટમાં તમે લાઈવ કરો તો મારા ઈમેલમાં બેંકના ટ્રાન્સફર, આરટીજીએસ ની સ્લીપ, બિલ, ભૂપેન્દ્રભાઈ આપનું શું કહેવું છે? મંદિરના પૈસા અને ભગવાનને જે ચડતા વરખ છે તેનો કોઈ જ હિસાબ નથી. બેન સૌપ્રથમ તો તમને કહું કે દ્વારકા જ્વેલર્સમાંથી જે 65 કિલો સોનું ખરીદ્યું એ જ દિવસે મોવડી ટ્રસ્ટમાં દરેક બેલેન્સ શીટમાં જમા છે. 2016 થી લઈને આજે 2025 ની બેલેન્સ શીટ છે. બધી જ બેલેન્સ શીટ ચેરિટી કમિશનમાં છે. ગમે ત્યારે મંગાવીને કોઈ પણ જોઈ શકો છો. જરૂર હોય તો તમારા મીડિયાના લેટર પેડ પર આવો, અમે તમને ત્યાં પણ દેખાડશું. વાત એટલી જ છે. બીજું મેં ક્યારે એમ કીધું નથી કે દર વર્ષે 1 કિલો સોનું ચડે છે ને 1 કિલો ઉતરે છે. આ એને પોતે અંગત બનાવેલી વાત છે, એક સમજી લો. મેં ક્યારે પણ મારું સ્ટેટમેન્ટ નથી. જ્યારે સોનાના વરખ ચડે છે પેલા મને હાલો પેલા પૂરું બોલી લેવા દો મોટાભાઈ. મને બોલી લેવા દો. તમે શાંત હાલો, પેલા મને બોલી લેવા દો. આ વ્યક્તિને ફક્ત એક જ છે, આ વ્યક્તિનો જે કૌભાંડ કરેલા છે
19 મહિના જેલમાં રહીને આવ્યો છે પાસાના ગુના હેઠળ, એને અંદર કેવી રીતે ટ્રસ્ટી તરીકે લેવાય? હવે હું એક જ માણસ છું, હું એને નડી રહ્યો છું, એ ગમે તેમ કરીને એમ કે છે કે ભૂપેન્દ્ર વોરા ન હોય તો મારું બધું કામ થઈ જાય, બરાબર છે? ચલો એ બી ભગવાનની ઈચ્છા હશે, જે થશે થશે, પણ ખોટા આરોપો મૂકીને એને હું એમ કહું છું કે પ્રેસ કોન્ફરન્સ આગળ જે સોના માટે બોલાવી, કેમ એક પ્રૂફ નથી આપી શકતો? ક્યારે પણ કેમ કઈ કરનાર સોનું જે 65 કિલો છે જે ખરીદ્યું છે દ્વારકા જ્વેલર્સમાંથી, એ આજે પણ સોનું ત્યાં એ દિવસે પણ ત્યાં હતું, એના ભગવાનના આભૂષણો બનેલા છે, એને ભગવાન દાદાની પાછળ પણ લાગેલું છે, અને ફક્ત બધું દાદાની પાછળ નથી લાગ્યું, એને તો ભગવાનના જે આભૂષણો બનાવવાના છે, દિવ્યો છે, કડા છે, દીવાઓ છે, વાટકીઓ, બીજું ઘણું બધું, મુગટ છે, ઘણું બધું બનેલું છે, અને બધાના રેકોર્ડ, કંઠા, આ તે બધું બનેલું છે બિલ સાથે. આ એક જ કદાચ દુનિયામાં બધા ટ્રસ્ટ સાચું જ કરતા હોય, કોઈ મંદિરમાં ખોટું ન કરે. આ મંદિર પૂરેપૂરો વેટ હોય કે જીએસટી હોય બધું ભરીને બિલથી જ કામ કરે છે. ક્યારે પણ જે મોવડી મંદિરમાં રોકડાનો વહીવટ થતો નથી. પણ દુર્ભાગ્યની વાત છે, અને કદાચ હું એમ કહું કે કોઈ ખરાબ કર્મોનો ઉદય હશે, મારો કે આવા ખોટા આરોપ કરે છે ને એનો ખરાબ કર્મોનો ઉદય હશે કે એને આવી કબૂતી જાગી છે કે ખોટા આક્ષેપ કરવા, અને એને એટલી ખબર નથી કે જૈન શાસનમાં આની આગળ પણ જે પકડાયા તો બધા ચોરીમાં સોનાની એના કુટુંબી અને ભાઈઓ જ છે, જે ટ્રસ્ટી સુખડી બહાર નથી લઈ જવાતી, એનું સોનું બહાર લઈ જવાની કોશિશ કરી, અને દાદા એમને પકડી લીધા, મેં નથી પકડ્યા. ભલે મારા હાથે અંકિતભાઈને પૂછીએ કે કેમ આવું કરી રહ્યા છે. અંકિતભાઈ, પદની અથવા સત્તાની લાલસા છે એટલા માટે અંકિતભાઈ આ આક્ષેપો કરી રહ્યા છે. કીધું અમને કે મારે ટ્રસ્ટી આજીવન બનવું છે, નંબર 1 વાત. બીજી વસ્તુ કે હું ભૂપેન્દ્રભાઈને એમ કહું, એ કહે છે ને હિસાબો, મેડમ અત્યારે જ આપણે કાલે તમારી ઓફિસમાં ફરી આપ લાવી રાખો, એ બેલેન્સ શીટ લેતા આવે, સ્ટોક સ્ટેટમેન્ટ લેતા આવે, હું બેલેન્સ શીટ લેતો આવું, હું સ્ટોક સ્ટેટમેન્ટ લેતે આવું. એ એમ કહે છે કે બધું ચેરિટી કમિશનરમાં મેં બેલેન્સ શીટો જમા કરાયેલી છે, પણ બેલેન્સ શીટની અંદર 65 કિલો છે એ બતાવો ને. મારો સવાલ 65 કિલોનો છે, બેલેન્સ શીટ તો છે જ નહીં. બીજી સવાલ કે તમે એમ કહો છો 65 કિલો મેં દાદાના મુગટમાં લગાવ્યું, તો એના બિલો તમારી પાસે હશે, એ તમે ચોપડે લીધા હશે, એ બિલો બતાવો. તમે એમ કહો છો કે મારી પાસે આટલું સ્ટોક હતો તો સ્ટોક પત્રક આપો, આવો ને તમારી પાસે. મેડમ અમે એમ કહીએ છીએ કે જો મને સત્તાની લાલચ હોય, મને આ તો મારે ભૂપેન્દ્રભાઈ જ કેમ, મારે વાંક ભૂપેન્દ્રભાઈનો જ કેમ છે? ટ્રસ્ટમાં બીજા ઘણા બધા લોકો કામ કરે છે, તો આ બધી વસ્તુમાં ભૂપેન્દ્રભાઈ જ કેમ આવે છે? અને બીજી વસ્તુ કે ભૂપેન્દ્રભાઈ એવી વાત કરે કે હું તો દાદાને માનનારો, જૈન સમાજની વાત, જૈન સમાજના માણસોની લેંગ્વેજ આવી ના હોય. બીજી વસ્તુ કે મોવડીથી દૂર 500 મીટરના અંતરે દરગાહ આવેલી છે, આખા પરિવાર સાથે દરગાહ ઉપર કાળા ધ્વાગા કરે છે. જો તમને ઘંટાકર મહાવીર દાદામાં જ આટલી શ્રદ્ધા હોય તો તમારા દરગાહ ઉપર જઈને માથા ટેકવાની ક્યાં જરૂર છે? બીજી વસ્તુ કે પરિવાર ઉપર આક્ષેપ કરે છે કે અંકિતનો ગુનાહિત ઇતિહાસ છે, અંકિતનો ગુનાહિત ઇતિહાસ છે. મારો ઇતિહાસ વર્ષો પહેલા હતો, એમની પાસે બોલવા માટે કઈ નથી, એમાંથી કોર્ટે એમને ડિસ્ચાર્જ કર્યા. હું એમ કહું છું કે ગુનાહિત ઇતિહાસ એટલે શું ભૂપેન્દ્રભાઈમાં? કે ભાઈ કોઈની સામે ફરિયાદ નોંધાવી એક ગુનાહિત ઇતિહાસ. તો મારી સામે 5 હશે તો ભૂપેન્દ્રભાઈ પાસે અત્યારે માણસા કોર્ટે ક્રિમિનલ કેસ નંબર જેના સમન્સમાં હજી સુધી હાજર નથી થયેલા, મેડમ 65 થી લઈ 105 સુધીના 48 કેસ દાખલ કરેલા છે. તો ગુનાહિત ઇતિહાસ મારો મોટો કે એમનો મોટો? પણ અંકિતભાઈ, સવાલ તમને એટલા માટે કરી રહ્યા છે કે તમે આક્ષેપો કરી રહ્યા છો, કાયદાકીય રીતે તમારે આ લડાઈ લડવી પડશે. તમે ભૂતકાળમાં ચેરિટી કમિશનર ગાંધીનગર સુધી ગયા હતા, ત્યાં પણ તમારો ઠરાવ તો રદ કરી દેવામાં આવ્યો હતો. તો ફરી જો તમે સાચા છો તો તમે ચેરિટી કમિશનર સામે રજૂઆત કરો ને. એમના પોતાના ફેરફાર રિપોર્ટ ક્યાં મંજૂર થયા છે? એમને તો અમારો રદ કરેલો છે, તો તમારા મંજૂર થયાની કોપી પુરાવા આપે. એમના ફેરફાર રિપોર્ટ મંજૂર થયેલા છે, પોતે પીટીઆરના ટ્રસ્ટી છે, એવા કોઈ પણ પુરાવા એમને એ કે મેં ફેરફાર રિપોર્ટ રજૂ કરેલો છે, મેં બધું ચેરિટી કમિશનરમાં રજૂ કરેલું છે, તો આપને રજૂ કરે કે ભાઈ આ મારો ફેરફાર રિપોર્ટ મંજૂર થયો. તમારો ફેરફાર રિપોર્ટ તમે 2024માં મૂક્યો, 2026 સુધી તમારો જે મંજૂર નથી થયો, તો તમે કેવી રીતે કહી શકો હું ટ્રસ્ટી છું 2024 થી? અને હું બધી વસ્તુના કામ, જો તમે ખરેખર જેન્યુન હોત, તમારા ફેરફાર રિપોર્ટ ખરેખર સાચા હોત, તો ચેરિટી કમિશનર અમારે આ વાંધા સ્વીકારી અને એના ફેરફાર રિપોર્ટના આટલા ટાઈમથી સુનાવણી ઉપર ના રાખેલા હોત ને મેડમ. ઓકે, ચાલો, પણ તો બી જે આક્ષેપ પ્રતિ આક્ષેપ થઈ રહ્યા છે, તમે કદાચ સવાલો ઉઠાવી રહ્યા છો, તો સામે હાલના જે ટ્રસ્ટીઓ છે જવાબ પણ આપી રહ્યા છે, પરંતુ શું ખરેખર વાસ્તવિક સ્થિતિ શું છે એ કેવી રીતે ખબર પડશે? કારણ કે આક્ષેપ પ્રતિ આક્ષેપ તો થતા રહેશે. છેલ્લી પ્રતિક્રિયા ભૂપેન્દ્રસિંહ આપની પાસેથી લેવા માંગીશું. અમે એમ જ કહીએ છીએ કે મારી કઈ વસ્તુ એવી છે કે જેમાં મેં પુરાવા વગર વાત કરેલી છે? એમને જે પણ વાત કરી છે ખાલી હવા, અમારે બધું રજૂ કરેલું છે, પણ ક્યાં બતાવો મને. અમે એમ કહીએ કે અમારી પાસે તો હાલમાં છે બધા પેપર, પ્રેસ કોન્ફરન્સ કરી એમાં તમામ બંચ અમે આપેલા છે. ઓકે ભૂપેન્દ્રસિંહ, પારદર્શક વહીવટના તમારી પાસે શું પુરાવા છે? ખૂબ શોર્ટમાં.
શું પુરાવો જોઈએ બેન એ કહેજો. અમારી પાસે બધા જનરલ મીટિંગની મિનિટ્સ છે, બેંકોના રેકોર્ડ છે, અમારી પાસે ચેરિટી કમિશનર ઇન્કમટેક્સ ફાઇલ કરેલા દરેક વર્ષના ટાઈમમાં ભરેલા રિટર્નો છે, જે કલમ પ્રમાણે હોય ઇન્કમટેક્સની સેટ એપાર્ટ કરેલું એ બધા પૈસા ટાઈમસર વાપરેલા, જેમાં વાપરવાનો એ વાપરેલા હોય, જે વસ્તુ ન થઈ હોય એ ઇન્કમટેક્સના કોઈ પણ કેસ ચાલ્યા હોય તો એમાં અમે જવાબ આપ્યા હોય, બધામાં હાજર રહ્યા હોય. અમારી પારદર્શકતા એટલી કોઈ અભિમાન કરવાની વાત નથી, પણ એટલી અણિશુદ્ધ છે કે આ ટ્રસ્ટ ધાર્મિક નિયમોથી ખૂબ સ્વચ્છ અને સાત્વિક રીતે ચાલે છે. ફક્ત દુર્ભાગ્ય એક જ છે કે આ ભાઈને ટ્રસ્ટી થવું છે અને કોઈ પણ કાળે એ કોઈ પણ નીચા સ્તરે જઈ શકે છે અને કોઈ પણ ગંદા આરોપ કરી શકે છે. મારું કેવું એમ છે કે 2016 અને 2020માં ભૂપેન્દ્રભાઈ ટ્રસ્ટી બન્યા તો એની મિનિટ્સમાં એને કેવી રીતે મંજૂરી આપી કે આ ટ્રસ્ટી છે કરીને? 2002 થી જો પ્રવીણભાઈએ રાજીનામું આપ્યું હોય તો 2002 પછી કેમ એને ક્યારે પ્રશ્ન ન ઉપાડ્યો પીટીઆર નો? હવે જયારે એને ટ્રસ્ટી નથી થવા દેતા, અમે એના દુષ્કૃત્યોને કારણે અમે એનું મૂળ સભ્યપદ રદ કર્યું છે, ત્યાર પછી એ ગમે તે ગંદા આક્ષેપો કરે છે, પારિવારિક આક્ષેપ કરે છે, કોઈના પર કિચડ ઉછાળે છે, છેલ્લી કક્ષાના કામ કરે છે. પણ પરમાત્માની હાજરી અને જૈન ધર્મના સંસ્કાર પ્રમાણે અમે આનો જવાબ એની ભાષામાં નથી આપી શકતા. એ અમારું મજબૂરી સમજો અથવા તો અમારા સંસ્કાર સમજો, બસ. બિલકુલ. અંકિતભાઈ, આપ અમારી સાથે જોડાયા, આભાર આપનો. ભૂપેન્દ્રભાઈ, આપ પણ અમારી સાથે જોડાયા, આભાર આપનો. તો આ પવિત્ર જૈન ધર્મનું જે તીર્થ સ્થળ છે એ મહુડી, એવું વધુ એક વખત ટ્રસ્ટીઓના વિવાદના કારણે અત્યારે ચર્ચામાં છે. આક્ષેપ પ્રતિ આક્ષેપો થઈ રહ્યા છે ગેરવહીવટને લઈને. સામેથી હાલના ટ્રસ્ટીઓ પારદર્શક વહીવટની વાત પુરાવા સાથે કહી રહ્યા છે. આવનારા સમયમાં જોવું રહેશે કે શું સત્તાની લાલસા માટે આ બધું થઈ રહ્યું છે કે ખરેખર પછી ટ્રસ્ટમાં હાલ ગેરવહીવટ ચાલી રહ્યો છે. મુદ્દાની વાતમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચારો માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ. નમસ્કાર.